બોપલમાં બસંત બહાર બંગલોઝ વિસ્તારમાં મેરેથોન દોડ અને વોકિંગનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 100 પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા। આ કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી યાત્રાવેન કરવામાં આવે છે અને પરંતુ આ વર્ષે વધુ ઉત્સાહ અને ભાગીદારી જોવા મળી। કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો દરેક પરિવાર વચ્ચે એકતા, ભાઈચારો અને પરિવાર ભાવના વધારવાનો। નાના બાળકો, યુવાનો, વડીલો અને વૃદ્ધોએ 5, 10 અને 21મી કિમી દોડ તથા વોકિંગમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે કેટલીક એવી વ્યક્તિઓ પણ રહી હતી જેમને બીમારી હોવા છતાં શારીરિક તંદુરસ્તી માટે પ્રેરણા મેળવી અને શ્રમાત્મક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં શરૂ થવામાં પારસભાઈનું મહત્વ છે, જેમણે 4 વર્ષ પહેલા આ કાર્યક્રમનું આયોજન શરૂ કર્યું હતું। બોપલમાં મેરેથોન દોડ અને વોકિંગ શો પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં દરેક પરિવાર માટે એકતા અને ભાઈચારો 5, 10, 21 કિમી દોડ અને વોકિંગ 4 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે। એકતા અને ભાઈચારો 5, 10, 21 કિમી દોડ અને વોકિંગ।
છેલ્લા 4 વર્ષથી અમે લોકો આયોજિત કરી રહ્યા છે મેરેથોન, અને બધા જ નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન બધા જ અમે આવી રીતે વોક કરીએ છીએ. અને યુઝ્યુઅલી શિયાળામાં બધાને સૂવું ગમે, પણ અમને બધાને આવી રીતે વોક કરવું, ફિટનેસ ફ્રીક છીએ અમે બધા જ અમે ચાલીએ છીએ અમે લોકો, અને બધા સહજોડે બધું અમે અમારું આયોજન કરતા હોઈએ છીએ બધું જ. અને ઇટ ઇઝ અ વેરી નાઇસ થિંગ. 8:30 વાત કરવામાં આવે તો શિયાળામાં દોડવું કેટલું જરૂરી એમ, કસરત કેટલી ઇમ્પોર્ટન્ટ? ફિટનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ. કસરત તો પહેલી ઇમ્પોર્ટન્ટ. હેલ્થ ઇઝ વેલ્થ જે કહીએ છીએ ને, કે હેલ્થ હોય સારી તો બધું સારું છે, અદરવાઇઝ બીજું કશું જ છે નહીં આપણા જીવનમાં. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. થેન્ક યુ. અને અમે બધા જ બસંત માર્ગમાં વી આર ઓલ વન. સોસાયટી છે બસંત બાર 1. અમે અહીંયા 100 જેટલા ઘર છે, અને અમે દર વર્ષે અહીંયા આવી રીતે વોકોથોન કરીએ છીએ. આ વર્ષે અમારા ત્યાં લોકોનું પાર્ટિસિપેશન ઘણા મોટા પ્રમાણમાં છે. મોર દેન 150થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. અને આ વોકોથોન આયોજન કરવાનું કારણ ઇટ ઇઝ વધુ કરીને આ યુનિટી માટે છે, બોન્ડિંગ બધા મેમ્બર્સનું. કેટલા વર્ષથી આ આયોજન કરી રહ્યા? આ છેલ્લા 4 વર્ષથી 4 વાર થઈ ગયું છે. આજે કેટલા સભ્યો કેટલા હાજર હશે? અંદાજે 150 ઉપર. કેટલા કિલોમીટર દોડવાનું? અને 3 ટાઈપનું વોકોથોન છે, 5 કિલોમીટર, 10 અને 21. જેની ક્ષમતા હોય, જેની અનુકૂળતા હોય એ પ્રમાણે બધા વડીલો હોય 5 કે 10 કિલોમીટર ચાલે છે, અને યંગસ્ટર્સ છે એ બધા 21 કિલોમીટર. ઓકે. 5:21. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો ચેરમેન છું. સોસાયટીમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શિયાળાનો, એક કહી શકાય કે હવે જ ખરી ઠંડીની શરૂઆત થઈ છે, અને એક સોસાયટીમાં એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? કાર્યક્રમનો મોટો એટલે કે હેતુ શું છે? પારસભાઈ સાબલાના વિચારથી આ શરૂઆત થઈ, અને આ ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે જ્યારે વોકેથોન, એટલે બધા જ આ 95 પ્લોટ્સની એક સોસાયટી છે મોટી. એમાં બધા ભેગા થઈ અને 21 કિલોમીટર કે 10 કિલોમીટર કે 5 કિલોમીટર જેની ઈચ્છા અને શક્તિ એ રીતે ચાલે છે. અને એક બહુ જ ઉત્સાહનું વાતાવરણ છે, માહોલ છે. અને આ વખતે લગભગ 150 જણ આ ચાલવામાં જોડાયા છે, રેસિડન્ટ્સ અને મેમ્બર્સ બધા ભેગા થઈને. અને અલગ અલગ જનરેશનના છે. 75 વર્ષના મારા જેવા, 75થી વધારે હશે થોડાક. 75, હું 75નો હતો, પણ બીજા પણ છે, અને બિલકુલ ટેણિયાઓ પણ છે. અને એક બહુ જ ઉત્સાહનું વાતાવરણ છે. અને આના પછી લગભગ 8 વાગે બધું પતી જશે, પછી બધા ભેગા થઈને